નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયા પર ખજૂરભાઈ એટલે કે નીતિન જાની, જે લોકોને બધા લોકો બહુ જ મોટા સેવાભાવી અને અન્નદાતા અથવા તો તમે ભગવાન કહો તો એ પણ માનતા હતા, એનો હાલ તમે લોકો જાણો છો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. તો શું વિરોધની વચ્ચે ખજૂરભાઈએ કઈ ચોખવટ કરી કે નહીં એ હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ, એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. પરંતુ વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો, તમે લોકો જાણો છો સૌથી પહેલા તો ખજૂરભાઈનો વિરોધ એ માટે થઈ રહ્યો છે કારણ કે ખજૂરભાઈ જે છે અન્નપૂર્ણા સિંગ તેલનું એડ કરી હતી અને ત્યારબાદ બધી એડ ડિલીટ કરી નાખી અને ત્યારબાદ પોતાનું સિંગ તેલ લઈ આવ્યા પોતાના નામનું, એટલે કે અન્નપૂર્ણા સિંગ તેલ વાળા લોકો સાથે જે છે ખજૂરભાઈએ ક્યાંક ને ક્યાંક છેડછાની કરી છે. અને મિત્રો, ફક્ત આ એક વાતના લીધે ખજૂરભાઈનો વિરોધ નથી થઈ રહ્યો, બીજી ઘણી બધી વાત છે જેના લીધે ખજૂરભાઈનો વિરોધ થઈ રહ્યો છે. એ પહેલા હું તમને એ ચોખવટ કરી દઉં કે આ મારા શબ્દ નથી, હું કોઈના વિરોધમાં નથી, કોઈના સપોર્ટમાં નથી, એટલે કમેન્ટ કરો તો જાહેરી જોઈ અને વિચારીને કરજો, કારણ કે હું કોઈનો વિરોધ નથી કરી રહ્યો, હું ફક્ત તમને ન્યૂઝ. મિત્રો, ખજૂરભાઈના વિરોધમાં એક વિરોધ એવો પણ થઈ રહ્યો છે કે ખજૂરભાઈ આ પહેલા એક પ્રમોશન કરવા ગયા હતા, એક જગ્યાએ કોઈ ટાઇલ્સનું મતલબ હતું પ્રમોશન, ત્યાં પ્રમોશન કરવા ગયા હતા. તો ખજૂરભાઈને ત્યાં એક મોંઘામાંથી ડાઇનિંગ ટેબલ જે છે કંઈક 1.5 લાખનું ડાઇનિંગ ટેબલ ગમ્યું, તો ખજૂરભાઈએ પૈસા આપ્યા વગર એ ડાઇનિંગ ટેબલ જે છે એ લઈ લીધું અને ત્યારબાદ એના પૈસા પણ ના આપ્યા. અને જે લોકોએ પ્રમોશન માટે આપ્યું હતું એ ખજૂરભાઈને ચાહક હતા એટલે શરમમાં પૈસા પણ ના માગ્યા. તો અત્યાર સુધીમાં ખજૂરભાઈએ પૈસા નથી આપ્યા એવો પણ વિરોધ થઈ રહ્યો છે. તેની સાથે સાથે મિત્રો, ખજૂરભાઈ વિશે એક કૃષ્ણાબેન પટેલ કરીને વ્યક્તિ છે, એને પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણું બધું લાઈવમાં કહ્યું છે. એનું કેવું પણ એમ છે કે ખજૂરભાઈના જૂના શું રેકોર્ડ છે ને કયા કયા વાકમાં ખજૂરભાઈ છે એ બધા પ્રૂફ મારી પાસે પડ્યા છે, પણ આ તો મારે દેવા નથી કારણ કે ખજૂરભાઈ અત્યારના સમય પ્રમાણે મતલબ કે હાલ જે છે જે કામ કરી રહ્યા છે એ સારું કામ કરી રહ્યા છે, ભલે એ દાતાના પૈસે કરતા હોય કે ગમે એ રીતે કરતા હોય, પણ અત્યારે સારું કામ કરી રહ્યા છે, એટલે મારે જૂના પ્રૂફ ખોલવાની ઈચ્છા નથી. અને એનું કેવું એમ છે કે તમે સારું કામ કરો છો તો સારું કામ જ કરો, ખોટો દેખાવો ના કરો, અને જે લોકોને દેવાનું હોય એ લોકોને દો, ખોટા વ્યક્તિને ન દો. અને ખોટી રીતે જે છે તમે આવી રીતે કંપનીમાં મતલબ આવી રીતે કોકનો જમાવેલો ધંધો હોય તો એ ધંધાને તમે હડપવાની કોશિશ ના કરો, એવું ઘણું બધું એ બેને લાઈવમાં. અને મિત્રો, વાત કરીએ કે ખજૂરભાઈએ હજી સુધી આ વાત ઉપર કોઈ ખુલાસો કર્યો છે કે નહીં, એની તો નહીં મિત્રો, હજી સુધી ખજૂરભાઈએ આ કોઈ પણ મતલબ એનો જે વિરોધ થઈ રહ્યો છે એના માટે થઈને કોઈ પણ જાતનું રિએક્શન નથી આપ્યું અને હજી સુધી કોઈ પણ જાતનો ખુલાસો નથી કર્યો. જેવા જ ખજૂરભાઈ ખુલાસો કરશે એવો આપણી ચેનલ પર તરત વિડીયો આવી જશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો.